बार तुम लोग को इधर पकड़ा है ना मैंने, मेरे को देख के लोग डरते लोग। मैं एरिया बोल कौन सी जगह ये? रिंग रोड। चोरी किया तूने? चोरी किया। आराम का पैसा आता है, हम लोग सारा जैसे जैसे करके पेट्रोल पुराता है, हर रोज पेट्रोल महंगा हो रहा है, तुम लोग पेट्रोल चोरी करते हो यहाँ पे। મિત્રો એકવાર ફરી સ્વાગત છે આપનું ગુજરાતી મસ્તી ડિજિટલ પર। મિત્રો જ્યારથી પેટ્રોલ પંપમાં થઈ રહેલા સ્કેમના મામલાઓ ઘણી જગ્યાએથી સામે આવે છે ત્યારથી લોકોનો પેટ્રોલ પંપ પરથી વિશ્વાસ ઉઠી ગયો છે। લોકોની નજર એક સ્ક્રીન પર હોય છે તો બીજી નજર પેટ્રોલ નાખતી પાઇપના નોઝલમાં, કારણ કે લોકોને લાગે છે કે જો તે ધ્યાન રાખશે તો તેમની સાથે સ્કેમ નહીં થાય। પરંતુ શું આ સાચું છે કે આપ પેટ્રોલ પંપ પર થઈ રહેલી ગોલમાલથી બચી શકો છો કે પછી આજના સમયની એક એવી સમસ્યા બની ગઈ છે જેને ઠીક નથી કરી શકાતી? અને સૌથી મોટો સવાલ તો એ ઊભો થાય છે કે આખરે પેટ્રોલ પંપ પર કેવી રીતે ગોલમાલ થાય છે, કેવી રીતે પેટ્રોલ પંપવાળા ગ્રાહકોને લૂંટે છે। આજના વિડીયોમાં તમામ હકીકતો આપને જણાવીશું, તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો। પરંતુ હા, વિડીયો શરૂ કરતા પહેલા એક નાનકડી વિનંતી છે, જો આપ ચેનલ પર નવા છો તો વિડીયોની નીચે દેખાતું સબસ્ક્રાઇબ બટન દબાવી અને ઘંટડી વગાડવાનું ના ભૂલતા, જેનાથી આવનારા વિડીયો મળે આપને સૌથી પહેલા। મિત્રો, જ્યારે પણ આપણે પોતાની ગાડી અથવા બાઇકમાં પેટ્રોલ ભરાવાનું હોય છે તો આપણે તરત પેટ્રોલ પંપ પર જઈએ જ છીએ, પરંતુ ઘણા ઓછા લોકો એ જાણતા હશે કે આખરે પેટ્રોલ પંપ કામ કેવી રીતે કરે છે। અસલમાં મિત્રો, પેટ્રોલ પંપ વાળા પાસે એક મોટો સ્ટોરેજ ટેન્ક હોય છે જે જમીનની અંદર મોજૂદ હોય છે, જેની અંદર તેઓ પેટ્રોલ અને ડીઝલ ભરી રાખે છે અને તેમાંથી તેઓ પેટ્રોલ કાઢીને આપણા વાહનોમાં નાખે છે। પેટ્રોલ પંપની અંદર જે મોજૂદ પેટ્રોલ અથવા ડીઝલની સ્ટોરેજ હોય છે, જ્યારે તે પૂરી થઈ જાય છે તો મોટી મોટી પેટ્રોલની ગાડીઓ ભરીને આવે છે અને તે ફરીથી સ્ટોરેજને ફિલ કરી દે છે। બીજું એક હોય છે કંટ્રોલર બોક્સ, જે સામાન્ય રીતે કંટ્રોલર કહેવાય છે, જે થોડી દૂર લગાવેલું હોય છે, અને પછી છેલ્લે ડિસ્પેન્સર મશીન હોય છે। આ એ મશીન હોય છે જેમાં પેટ્રોલ પંપ કર્મચારી એ અમાઉન્ટ નાખે છે અને પછી અમાઉન્ટના હિસાબથી પેટ્રોલ નીકળી અને બહાર આવે છે। આમ જોઈએ તો આ પ્રક્રિયા ખૂબ જ સિમ્પલ છે, પરંતુ આ જ પ્રક્રિયામાં બધી રમત થઈ જાય છે અને લોકોના પૈસા લૂંટી લેવામાં આવે છે। સૌથી મોટું ફ્રોડ એ હોય છે જે શોર્ટ ફ્યુલિંગ। હવે આપ કહીશો કે આ શોર્ટ ફ્યુલિંગ એટલે શું? જેમ કે માની લો કે આપ પેટ્રોલ પંપ પર જાઓ છો અને ત્યાં કહો છો કે મને 200 રૂપિયાનું પેટ્રોલ ભરી દો। પેટ્રોલ પંપ કર્મચારી આપની ગાડીમાં પેટ્રોલ ભરવાનું શરૂ કરે છે, પરંતુ ત્યારે આપ નોટિસ કરો છો કે તે અડધેથી અટકી ગયું છે। ઘણા લોકો સાથે આવી ઘટના બને છે અને અહીં ફ્રોડ થઈ જાય છે, કારણ કે ઘણા જીરો પર ધ્યાન નથી આપતા અને પેટ્રોલ પંપ વાળા જે સ્ક્રીન પર આંકડો લખેલો હોય છે ત્યાંથી પેટ્રોલ ભરવાનું શરૂ કરી દે છે, જેના કારણે આપણી ગાડીમાં પેટ્રોલ ઓછું આવે છે। મિત્રો, પેટ્રોલ પંપ વાળા મોટા ભાગે એનાથી જ ફ્રોડ કરે છે। જેમ કે માની લો કે આપના પહેલા કોઈ 100 રૂપિયાનું પેટ્રોલ નખાવી ગયું છે અને પછી આપ પેટ્રોલ પંપ પર જાઓ છો અને કહો છો કે મને 200નું પેટ્રોલ નાખી દો। હવે એવામાં જો આપનું ધ્યાન ભટકી ગયું તો 100 રૂપિયાનું એમાઉન્ટ હતું ત્યાંથી તે શરૂ કરી દે છે। એટલે આપને તો સ્ક્રીનમાં 200 દેખાશે, પરંતુ એ આપને ખબર નહીં પડે કે એ તો આપના પહેલા આવેલા બંદાની ગાડીમાં 100નું પેટ્રોલ ચાલ્યું ગયું। આપની પાસે માત્ર 100 રૂપિયાનું પેટ્રોલ આવશે, પરંતુ પૈસા આપ પૂરા આપશો। જે આ વસ્તુ ઘણા લોકોની સાથે બની જાય છે અને રોજ ઘટનાઓ આવી બને છે। એટલા માટે જ્યારે પણ આપ પેટ્રોલ પંપ પર ભરાવા જાઓ તો જીરો પર ધ્યાન આપો। જ્યાં સુધી સ્ક્રીન પર જીરો લખેલું ના આવે ત્યાં સુધી પેટ્રોલ ભરાવવાનું ના કહો, કારણ કે મોટા ભાગે લોકોને ખબર નથી હોતી। મિત્રો, એ સમજી નથી શકતા કે તેમની સાથે શું થઈ રહ્યું છે, કારણ કે એના ચક્કરમાં તેમની સાથે ફ્રોડ થઈ જાય છે। એનાથી મિત્રો આપને બચીને રહેવાનું છે। આ સિવાય મિત્રો, આપે પેટ્રોલ પંપ પર જઈને ભ્રમિત નથી થવાનું, કારણ કે ઘણીવાર પેટ્રોલ પંપ વાળાની એ સ્ટ્રેટેજી હોય છે જેમાં પેટ્રોલ ભરતી વખતે એક વ્યક્તિને પૈસા લેવા મોકલે છે। જેવા આપ પૈસા આપવા ખીચામાં હાથ નાખો છો એટલી વારમાં બીજો વ્યક્તિ હોય છે એ પેટ્રોલ નાખવાનું શરૂ કરી દે છે અને આપની સાથે ફ્રોડ થઈ શકે છે। તેનાથી પણ મિત્રો આપને બચીને રહેવાનું છે। બીજી રીતે પણ ફ્રોડ થઈ શકે છે, જેમ કે ઘણા એવા પેટ્રોલ પંપ પર ચીપ લગાવેલી હોય છે। જેમ કે આપને પહેલા જણાવ્યું કે પેટ્રોલ એકત્ર કરવા માટે જે સ્ટોરેજ ટેન્ક લાગેલી હોય છે, આમ રીતે પેટ્રોલ સ્ટોરેજમાંથી ડિસ્પેન્સર મશીનમાં જાય છે, જ્યાંથી આપ પેટ્રોલ ભરાવો છો। પરંતુ જે કંટ્રોલર રૂમ હોય છે એમાં આઈસોટ્રોલ હોય છે। હવે આ જે આઈસોટ્રોલ હોય છે તે કમાન્ડને લે છે, જેમ કે ડિસ્પેન્સર મશીનમાં બટન દબાવી દેખાડવામાં આવે છે કે 200નું પેટ્રોલ જોઈએ તો આઈસોટ્રોલમાં જાય છે અને પછી સ્ટોરેજ ટેન્કમાં થઈને પેટ્રોલ મશીન સુધી પહોંચે છે। હવે મિત્રો, થાય છે એવું કે જો તેની સાથે છેડછાડ કરી દેવામાં આવે
તો આપ આસાનીથી ફ્રોડનો શિકાર બની શકો છો। અને મશીનમાં છેડછાડ કરવા માટે જે ચીપ લગાવવામાં આવે છે, જેના કારણે 200નું પેટ્રોલ નખાવવાનું કમાન્ડ આપવામાં આવે છે, તો પણ 50નું પેટ્રોલ બહાર આવે છે। એટલે આપ જેટલા પૈસા બોલશો એનાથી ઓછું જ પેટ્રોલ મળશે, કારણ કે મશીનમાં જ ગડબડ કરી દેવાયું હોય છે। પરંતુ મિત્રો, આપને વધુ ગભરાવાની જરૂર નથી, કારણ કે આ પ્રકારના સ્કેમ થતા બંધ થઈ ગયા છે, કારણ કે કંટ્રોલર મશીનને સીલ કરી દેવાય છે। જો કે આ પહેલા આ પ્રકારના સ્કેમના મામલાઓ દેશના વિભિન્ન રાજ્યોમાંથી સામે આવતા હતા, પરંતુ એ છતાં આપને બચીને રહેવાની જરૂર છે। એટલા માટે ક્યારેય ફિક્સ એમાઉન્ટમાં પેટ્રોલ ના ભરાવો, હંમેશા 10-15 વધુ કે ઓછાનું જ ભરાવો। જેમ કે આપને 200નું પેટ્રોલ નખાવું છે તો આપ તેને 215નું નાખવાનું કહો અથવા 185નું નાખવાનું કહો। જો પેટ્રોલ પંપ વાળાએ મશીનની અંદર 200ના એમાઉન્ટમાં કોઈ ફેરફાર કર્યો હશે તો આપને કોઈ અસર નહીં થાય અને આ સ્કેમથી આપ બચી શકો છો। જો કે મિત્રો, આ બધા સિવાય એક બીજો સ્કેમ હોય છે જેમાં ઇનપ્યોર પેટ્રોલ નાખવામાં આવે છે, એટલે કે ઘણા પેટ્રોલ પંપ વાળા સંપૂર્ણ રીતે શુદ્ધ પેટ્રોલ નથી નાખતા, જે ભેળસેળ યુક્ત પેટ્રોલ નાખી દે છે। હવે આ પ્રકારના ફ્રોડ થી બચવા માટે આપે વિશ્વાસપાત્ર જગ્યાએથી જ પેટ્રોલ ભરાવવું જોઈએ। અને જો કોઈ જગ્યાએથી પેટ્રોલ નખાવ્યા બાદ આપને જો લાગે કે ગાડી કે બાઇક બરાબર નથી ચાલતી, કોઈ સમસ્યા આવે છે, વારંવાર બંધ પડી જાય છે, તો એ જગ્યાએથી બીજી વાર પેટ્રોલ ના નખાવવું જોઈએ। જો કે ATJ લાગ્યા બાદ લગભગ આ સમસ્યા દૂર થઈ ગઈ છે, પરંતુ એ છતાં આપણે બચીને રહેવાનું છે, કારણ કે પેટ્રોલ પંપ વાળા આપણા વિચારોથી વધુ માસ્ટર માઇન્ડ હોય છે। અને જો તે પેટ્રોલ પંપ પર આવનારા ગ્રાહકોમાંથી 10 રૂપિયા પણ કમાઈ લે છે તો દિવસમાં કેટલા ગ્રાહકો આવતા હશે? એ બધામાંથી 10 રૂપિયા કરીને કેટલી મોટી રકમ બની જતી હશે। આપની સાથે કોઈ ફ્રોડ ના થાય એટલા માટે હંમેશા સતર્ક રહો। આશા છે કે આપને આ માહિતી પસંદ આવી હશે, તો વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા। ફરી મળીશું એક નવા વિડીયો સાથે। જય હિન્દ।